એ કોક કાળા 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 બેન છે અને કે હું સોમનાથની છું કે સોમનાથની છું તો પાછા બોલે કોઈ વેરાવળની છું તો એ બાળકને લઈને ભાગવાની દોરી કરી તો અમે ભાળી ગયા હું ભાળી ગઈ ખુદને ભાળી કાઢ્યું એ સીધી જ તે જે કર્યું બેનને મારા છોકરીને પકડી લીધી બેનને ન પકડી તમારી છોકરી મોટી છે એ પોગી ગઈ એ પોગીને મેં બેનને પકડી લીધી પોલીસ ખાતામાં મારા બોલાવવાના છે તા ધરપકડ કરી મેં ઢીકા પટુની ઘા કરી બાઈ ને કેટલો હોય ઘા ઢીકા પટુની ધરપકડ કરી ઘા કર્યા તા આ ભાઈ બિચારા પગી જા આ ભાઈ કે બાળકો લૂંટે છે લે છે તો હું જોઉં છું કે મને કે હું જોઉં છું તમારે મારા લેરી વાળા ધાણા મકાઈ વાળા છે ભાઈ એ બિચારા આવી જા એ આવી કરીને ભાઈ મને ધર લીધી થાય અંદર લાવી અંદર બોલ કે હું તારું કહેવાનું છે કે તો કે મારી છોકરી છે કે પણ તારી ક્યાંથી હોય કે મારા ઘરે અહીંયા રોજ અમે રાત દિવસ અમારે યાર આ છોકરાઓ છે કે એમ કરીને લાઈન કરીને હાલીને વહી જતી તમે પકડી પછી અંદર લાવીને બેહારી કરીશ ગામે આ બધા પંચાયત ગામ પંચાયત ભેગા થયા એને એમ કીધું કે આને તમે ધરપકડ કરો માં બેન હું ગાડી મંગાવું છું કે ગાડી મંગાવીને એટલે પોલીસ ખાતામાં મૂકી છે છોકરીના ભાગની ભોંગળા છે મલ પર ધાણી છે ઠેલી ભરેલી આવડી બધી 5 વર્ષની દીકરી જો વારી અહીંયા રેસકોર્સમાં મારે અત્યારે મારા ફ્રેન્ડની રેકડી છે એટલે હું અત્યારે આવેલો હતો અમે ઊભા હતા ચા પીવા જતા હતા ત્યાં અમને મારીનો અવાજ આવ્યો તો અમે રિક્ષામાંથી બહાર આવીને જોયું તો આ છોકરા માજી રહ્યા ઓલા છોકરીને ભૂંગળા આપતા હતા અને છોકરીને લઈને જતા હતા ત્યાં દેવી ભૂજકની 2 બહેનો હતા પણ એના કીધે કાબુ નતા થતા એટલે પબ્લિક ભેગું થઈ ગયું ને એને બેસાડી રાખ્યા પછી કે મારી પાસે મોબાઈલ ને એવું કાંઈ છે નહીં તો એનો મોબાઈલ ચેક એની પાસે મોટું બેગ હતું બેગ ચેક કરતા એમાં ડોક્યુમેન્ટ ને મોબાઈલ ને ચાર્જર ને ઘણું બધું નીકળેલ છે એ પોલીસને અમે આપેલ છે ગીર સોમનાથ જિલ્લાના ડોક્યુમેન્ટ ચેક કરતા એમાં ગીર સોમનાથ જિલ્લો આવતા સોમનાથનું એડ્રેસ હતું એ પેલા ખોટું બોલતા હતા મારી પાસે કાંઈ નથી નામ નથી બધું ચેક કર્યું તો એમાંથી ડોક્યુમેન્ટમાંથી બધું નીકળેલ છે આ અત્યારે બાળકને ભૂંગળા બતાવીને લઈ જ જતા હતા પણ આ લોકોનું તો કામકાજ એવું છે કે અહીંયા એના 4-5 છોકરાઓ ધંધો ક્યાંક કરતા હોય એટલે એને ટાર્ગેટ રેસકોર્સ કરેલ અને અહીંયા ડાયરેક્ટ રેસકોર્સમાંથી એને છોકરું લઈ જતા હતા ઓલા માજીનું ધ્યાન પડી ગયું અને અમે અહીંયા હતા એટલે છોકરું બચી ગયું બાકી લઈ જાત